કચ્છ, કાઠિયાવાડ અને સોરઠની ભૂમિ એટલે જતી સતી સંતો ભક્તોની ભૂમિ, જ્યાં અલગ અલગ રીતે સાધના, તપસ્યા, યોગવિદ્યા દ્વારા જગતને અધ્યાત્મનો માર્ગ દેખાડનાર મહાપુરુષો થયા. કોઈ વૈરાગના પંથે તો કોઈ દીન દુખિયાની સેવા કરી, સમાજમાં રહીને ભક્તિના પંથે ચાલી પરમ તત્વને પામવાના માર્ગ દેખાડી ગયા. જેમના માટે સનાતન ધર્મનો મંત્ર એક જ સરખો રહ્યો એવા સવા ભગત, મેપા ભગત, સવૈયાનાથ, લાલજી મહારાજ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, પાંચાળના પીર પરંપરા જેવી અનેક જગ્યાએ સતના દીવડા પ્રગટ્યા. તો આજે આપણે એક એવા જ સંત ભોળી આઈને આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકના માચિયાળા ગામે સંવંત 1810ના ફાગણ વદ 11ના દિવસે મેઘવાળ પિતા દાનાભાઈ અને માતા ધનુબાઈના ઘેર સંત ભોળિયાઈનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો સોનબાઈ, પિતા દાનાભાઈનું મૂળ ગામ તો ખાખરિયા. વ્યવસાય અર્થે માચિયાળા ગામે રહેવા આવેલ. ઠેબી નદીના કિનારે આવેલ આ પંખીના માળા જેવા નાના એવા ગામમાં પ્રતાપી પુરુષ કાઠી દરબાર બાવાવાળા થઈ ગયા. તેમના ધર્મપત્નીએ ઠેબી નદીના કિનારે ભીમનાથ મહાદેવનું એક સુંદર મંદિર બંધાવેલ. મંદિરના પરિસરમાં લીલા વૃક્ષોના ઝાડ, ફૂલ, વાડી, સવાર સાંજ આરતીનો નાદ, ખળખળ વહેતો નદીનો પ્રવાહ. બાળ સોનબાઈ રમવા માટે ભીમનાથ મહાદેવના મંદિરે જાય, પણ અંત્યંજની દીકરીને મંદિરમાં કોણ જવા દે? બાળ સોનબાઈ મનમાં વિચારે કે ગામના બધા છોકરા છોકરી મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય તો એમને કોઈ રોકતું નથી. સમય જતાં ધીરે ધીરે એનો જવાબ એમને મળી ગયો કે અમારા માણસો અખાજ ખાય, તેથી લોકો અમને મંદિરથી દૂર રાખે છે. તે દિવસથી જ બાળપણમાં જ માં સોનબાઈએ મનમાં સંકલ્પ કર્યો કે હું આજીવન અખાજ નહીં ખાઉં અને ભગવાનના દર્શન કરીને જ રહીશ. સવાર સાંજ મંદિરમાં આરતીના સમયે જાય, દૂર એક લીમડાના વૃક્ષ નીચે આંખો બંધ કરીને બેસી જતા. પિતા દાનાભાઈ પણ ભગવાનનું માણસ એટલે આખો દિવસ મહેનત મજૂરી કરી ઘેર આવી આરતી ટાણે ધૂપ દીપ કરી રણુજાના પીર રામદેવને યાદ કરી હાથમાં રામ સાગર લઈ ભજનમાં ભક્તિમાં તલ્લીન થઈ જતા. માતા ધનુબાઈ પણ દયાળુ અને ધાર્મિક સ્વભાવના, તેથી એ પણ પતિ સાથે ભજનમાં બેસી જાય. પિતાજી ક્યારેક પ્રસંગોપાત વાયક હોય ત્યારે ભજનમાં જતા, ત્યારે બાળ સોનબાઈને પણ સાથે લઈ જતા. સોનબાઈ આખી રાત એક ચિત્તે આંખો બંધ કરીને ભજનો સાંભળતા. પિતા દાનાભાઈએ ચલાળાના સંત આપાદાનાની કીર્તિ સાંભળી મનમાં વિચાર કર્યો કે સંત આપાદાનાના દર્શન કરવા ચલાળા જવું છે. જો સાચા સંતના દર્શન થઈ જાય તો 71 પેઢી તરી જાય. મનમાં નિશ્ચય કર્યો કે ચલાળા જઈ સંત આપાદાનાના દર્શન કરી એમની જ કંઠી બાંધવી છે. દાના ભગત સહકુટુંબ ચલાળા જવા રવાના થયા. ચલાળા આશ્રમમાં પગ મૂકતા જ ઢોલિયા પર બેઠેલા સંત આપાદાનાનું પ્રેમસભર મેઘાવી રૂપ જોયું. જગારા મારતું લલાટ, માથે પાઘડી, ગળામાં માળા, હાથમાં હોકો અને આંખોમાંથી કરુણાનો ધોધ વહેતો હતો. અહીં કોઈ નાત જાતના ભેદભાવ ન હતા. સંત આપાદાનાને સહકુટુંબ પગે લાગવા ગયા. સંત આપાદાનાએ પ્રેમથી પૂછ્યું, ભાઈ કયે ગામથી આવો છો? દાનાભાઈએ કહ્યું, માચિયાળાથી આવું છું. મેઘવાળ છે બાપુ. ભાઈ મેં ક્યાં જાતિનું પૂછ્યું હતું? ઠાકરના દરબારમાં કેવી નાત જાત? સૌ એના જ સંતાન છીએ. બધા ભેદભાવ તો અજ્ઞાની માણસોએ ઊભા કર્યા છે. આટલું બોલ્યા ત્યાં સોનબાઈ સંત આપાદાનાને પગે લાગ્યા. સંત આપાદાનાએ સોનબાઈના માથે હાથ મૂક્યો. અચાનક કોઈ દેવી શક્તિએ જાણે પ્રવેશ કર્યો હોય તેમ અવાક બનીને સંત આપાદાનાને નિરખી રહ્યા. સંત આપાદાનાએ પ્રસાદ લેવા તથા આરામ કરવા કહ્યું. થોડા દિવસો સેવા કરવા દાનાભાઈ જગ્યામાં જ રોકાઈ ગયા. એક દિવસ સોનબાઈ રમતા રમતા સંત આપાદાનાના ઢોલિયા આવી પગે લાગી શાંતિથી બેસી ગયા. સંત આપાદાનાએ નિર્દોષ બાળા સામે જોઈને પૂછ્યું કે તેમના માતા પિતા કોણ છે? સોનબાઈએ ગાયોના વાડા તરફ હાથ લંબાવી માતા પિતાની ઓળખ આપી. સંત આપાદાનાએ કહ્યું, આ દીકરી જોગમાયા છે, તેનું ભોળપણ તો જુઓ. ભગત, આજથી આ દીકરીનું નામ ભોળી રાખજે. એ ભવિષ્યમાં મહાન સંત થશે એવા મારા આશીર્વાદ છે. તે દિવસથી સૌ ભોળે નામથી જ સંબોધન કરતા અને એ જ દિવસે પિતા દાનાભાઈ, માતા ધનુબાઈ અને ભાઈ નાગાજણને સંત આપાદાનાએ કંઠી બાંધી. ગુરુનો પ્રેમ પ્રસાદ લઈ સૌ માચિયાળા આવ્યા. મા ભોળિયાએ ઉંમર લાયક થતાં પિતા દાના ભગતે નજીકના સગાવાલાને વાત કરી સારું ઠેકાણું મળી જાય તો દીકરી ભોળિયાઈના હાથ પીળા થઈ જાય તો સંસારની અડધી જવાબદારી પૂરી થાય. એમ વિચારીને
પિતાએ દીકરી ભોળિયાઈને પૂછ્યું. માં ભોળિયાએ કહ્યું, પિતાજી, મારે એ ગુલામીની જંજાળમાં પડવું નથી. મારે તો ઘર આંગણે જ રહી હરિભજન કરવું છે. પિતાના પ્રેમભર્યા આગ્રહને માન આપી માં ભોળિયાએ 2 શરત મૂકી. આ 2 શરત કોઈ મેઘવાળનો દીકરો સ્વીકારે તો હું લગ્ન કરીશ. પહેલી શરત, મારા ઘરની અંદર ભોજન માટે અખાજ રંધાવું ના જોઈએ. બીજી શરત, હું ભક્તિ, સાધના, ધ્યાન ભજન કરું એમાં અવરોધ ન કરવો. માં ભોળિયાએ જેવા જ ભક્તિભાવવાળા મૂળા ભગતે આ બંને શરત સ્વીકારી. મૂળા ભગત ગિરનારના સંત વેલનાથના શિષ્ય હતા. તેમની ઈચ્છા પણ લગ્ન કરવાની હતી નહીં, પણ માં ભોળિયાએ જેવું પાત્ર મળતા લગ્નની હા પાડી. માં ભોળિયાએ અને મૂળા ભગતના લગ્ન થયા. સંસારમાં તેમને એક રાજી નામે પુત્રી થઈ. માં ભોળિયાએ સાસરી ભલગામમાં થોડો સમય રહ્યા. માં ભોળિયાને સંત આપા દાનાની જગ્યામાં સેવા ચાકરી અને ધ્યાનની ધૂન લાગી અને મૂળા ભગતનું મન ગુરુ સંત વેલનાથના ગિરનારની ગોદમાં આવેલા આશ્રમમાં રહી ગુરુ સેવા કરવાની લગ્ન લાગી. એક દિવસ પતિ પત્ની શાંતિથી બેઠા હતા. માં ભોળિયાએ પોતાના મનની વાત કરતા કહ્યું કે ભગત, સંસાર તો ગારા જેવો ચીકણો છે. એક પગ ઉપાડીએ ત્યાં બીજો ખૂટી જાય. આપણે એક દીકરીથી સંતોષ માની કોઈ ઓલિયા સંતોના સેવા કાર્યમાં લાગી જઈએ. મૂળા ભગત તો મનમાં રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગિરનારમાં જઈ ગુરુ વેલનાથના દર્શન કરી તેમની સેવા ચાકરી કરી આશ્રમ અને ધૂણા માટે જંગલમાં લાકડા કાપવા જાઓ. બંને વચ્ચે સમજૂતી થઈ. માં ભોળિયાએ પુત્રી રાજી સાથે ચલાળા સંત આપા દાનાના આશ્રમમાં સેવા અર્થે આવ્યા. જ્યારે મૂળા ભગત સંત વેલનાથના આશ્રમે આવ્યા, માં ભોળિયાએ સિદ્ધ સંતો એવા ગુરુ ગેબીનાથ, સંત આપા મેપા, સંત આપા રતા, સંત આપા જાદરા, સંત આપા ગોરખા, સંત આપા વિસામણ, સંત આપા ગીગા જેવા મહાન સંતોના દર્શન કર્યા. એક દિવસ સંત આપા વિસામણે સંત આપા દાનાને સંબોધીને કહે છે કે મેઘવાળ ઘેર અવતરી ભોળી જેવું આપ્યું તને નામ. સંસાર છોડી જેણે ભૂલાવ્યું ધણી મૂળાને ભલગામ. અલખ ધણીને આરાધવા આવી ચલાળે કર્યો મુકામ. ભોળીની કળા તોરણ ધણી આપા દાન તુમારે દુવાર. માં ભોળિયાએ પરાને પાર પહોંચ્યા પછી સંત આપા દાનાએ બોલાવી અને કહ્યું કે ભોળી, માચિયાળા જઈ સેવા ધર્મની ઝૂંપડી બાંધો. આંગણે આવેલા અભ્યાગતોને રોટલો દેજે. કોઈ વાતની ખામી નહીં રહે. જા, મારા આશીર્વાદ તારી સાથે છે. ગુરુ આજ્ઞા મુજબ માં ભોળિયાએ માચિયાળા પધાર્યા. મહેનત મજૂરી કરી ગુરુની આજ્ઞા મુજબ આંગણે આવતા દીન દુખ્યા સાધુ સંત અને અભ્યાગતોને પ્રેમથી ટુકડો જમાડે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો. એક દિવસ માં ભોળિયાએ અને વાસના સૌ બહેનો ઘઉંના ખેતરમાં ઘઉંનો સલો કરવા જાય છે. ખેતરમાં ઘઉં વાટતા જે અમુક ઘઉંની ડુંડી ખેતરમાં પડી રહી હોય એ ડુંડી વીણવા જાય અને ઘઉંનો સલો કરવા જવું એમ કહેવાય. માં ભોળિયાએ સાથે સૌ બહેનો સલો કરે છે. એટલામાં ખેતરના માલિક પટેલ આવ્યા. મન ફાવે તેવી ગાળો આપી ધમકાવા લાગ્યા. કોને પૂછીને સલો કરો છો એમ કહીને માં ભોળિયાએ અને બીજી બહેનોએ ખેતરમાંથી જે વીણેલી ઘઉંની ડુંડીઓ હતી તેને આંચકી લીધી. માં ભોળિયાએ વિનંતી કરી પણ પટેલ એકના બે ના થયા અને વીણેલી ડુંડીઓ આંચકીને જતો રહ્યો. સાથે આવેલ વાસના બહેનોને માં ભોળિયાએ કહ્યું, હશે બાપુ, જેવી મારા ઠાકરની મરજી. અજ્ઞાની માણસના ઓરતા શું કરવા. બીજા દિવસે સવારે પટેલના બળદો બીમાર પડ્યા. સંત આપાદાનાની માનતા રાખી બળદ સાજા થઈ જાય તો એક ગાડું ભરીને ઘઉં ચલાળા સંત આપાદાનાની જગ્યામાં આપી આવીશ. કુદરતને કરવું ને બળદ સાજા થઈ ગયા. પટેલ તો ઘઉંનું ગાડું ભરીને સંત આપાદાનાની જગ્યામાં આપવા ગયા. સંત આપાદાનાએ પટેલને ગામનું નામ પૂછ્યું અને કહ્યું, ભાઈ, અહીં સુધી શા માટે ધક્કો ખાધો? આ ઘઉં તો માચિયાળે ભોળી આઈના છે, ત્યાં ઉતારી આવો. પટેલને ખૂબ જ પસ્તાવો થયો કે મેં ભોળી આઈને ઓળખ્યા નહીં, ન કહેવાના વેણ કીધા. આમ પોતાની જાતને ઠપકો આપતા આપતા માચિયાળામાં ભોળી આઈના ઘેર ઘઉંનું ગાડું લઈને આવ્યા. માં ભોળી આઈને માફી માગી અને કહ્યું, આય, ઘઉં ક્યાં ઉતારો? માં ભોળિયાએ કહ્યું, ઘઉં ચલાળાથી આપા દાનાએ મોકલાવે છે ને, એને આ કોઠીમાં ભરી દે ભાઈ, હવે અન્ન નહીં ખૂટે. પછી પટેલની સામે જોઈ બોલ્યા, ભાઈ, ગરીબ ઉપર રહેમ રાખજે, ઠાકર તારું કલ્યાણ કરશે. એક વખત કેટલાક દેવી પૂજકોએ માં ભોળિયાઈને મઢુલીથી થોડે દૂર દેવીનો માંડવો કર્યો. ભુવાએ પાડાનો નૈવેદ્ય ધરવાનું કહ્યું. બીજલ નામનો દેવી પૂજક પાસેથી હાથી જેવો પાડો લઈને
બલિ તરીકે ચડાવવા સૌ તૈયાર થયા. માં ભોળિયાઈની નજર પાડા તરફ ગઈ અને અંતરમાં કરુણા જાગી. મનોમન બોલ્યા, હે ઠાકર, બિચારા મૂંગા જાનવરને નૈવેદ્યના નામે હત્યા કરે છે, એ મારાથી નહીં જોવાય. હે મારા ઠાકર, પાડાને બચાવી લેજે. દેવી પૂજકો પાડાને કાપવા તૈયાર થયા. પાડાએ કંઈકને પછાડ્યા. પાડો દોરડા શોધો ભાગીને માં ભોળિયાઈના આંગણે આવીને ઊભો રહ્યો. માં ભોળિયાઈ પાસે આવી ભાંભરવા લાગ્યો. માં ભોળિયાએ પાડાને માથે હાથ ફેરવ્યો એટલે એક દેવી પૂજક ભાઈ બોલ્યા, હવે રહેવા દો, ભોળિયાઈના આંગણેથી હવે પાછો નહીં વળે. હવે એને મારોમાં. ભોળિયાઈ કોપશે તો નખો જ વળી જશે. દેવી પૂજકોએ તે દિવસે માં ભોળિયાઈ પાસે સોગંદ ખાધા કે માથા સોયા શાખના કોઈ દિવસ માથું કાપશું નહીં. આ પાડો જીવ્યો ત્યાં સુધી માં ભોળિયાઈના આંગણે જ રહ્યો. અને એમ કહેવાય છે, આજુબાજુના ગામમાં ભજન સત્સંગ કરવા માં ભોળિયાએ પાડા ઉપર સવારી કરીને જતા. સંવંત 1855માં મૂળા ભગતે પોતાના ગામ ભલગામમાં સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. અને દીન દુખિયાના બેલી એવા માં ભોળિયાએ સંવંત 1857 ભાદરવા સુદ છઠને દિવસે માં ભોળિયાએ નાના માચિયાળા ગામે સમાધિ લીધી. એમ કહેવાય છે કે માં ભોળિયાઈની યાદમાં પાડો બોર જેવડા આંસુડા પાડતો. આજે આપણે સંત મૂળા ભગત અને સંત માં ભોળિયાઈને ભાવથી વંદન કરીએ.